Toon Bells. વાહ, સવારે સવારે તાજા ઈંડા જો ખાવા મળે ને તો મજા આવી જાય. પણ આ પક્ષીઓ મને રાજા માનવા માટે તૈયાર જ નથી. ત્યાં સુધી જબરજસ્તી કરીને જ કામ લેવું પડશે. અરે તમને ખબર છે આપણે મળીને ગોલ્ડી બાજને ખતમ કરવાના છીએ. શું કહ્યું? તો તું તે ગોલ્ડી બાજને ખતમ કરવાની છે? આ શું, મને મારવાની પ્લાનિંગ? મે મહિનાની શરૂઆત હતી. બ્લુ વર્લ્ડ જંગલમાં બધા જ પક્ષીઓ સવારે સવારે કાળી પહાડીની તળેટીમાં બેઠા હતા. અરે તમને ખબર છે, ગોલ્ડીબાજ કે જેનાથી આજુબાજુના જંગલો કંટાળી ગયા છે તે આપણા જંગલની આજુબાજુ ફરતો જોવા મળ્યો છે. તે આપણા બચ્ચાઓને હેરાન ના કરવા જોઈએ. બધા વાતો કરતા જ હતા. એવામાં તેમણે ચીલને જોઈ, જે ખેતરમાં વાવણી કરતી હતી. અરે મિનકી ચીલ, તો કેટલા દિવસોથી ખેતી કરી રહી છે? અમારા બધા માટે ઘાસ ઉગાડી રહી છે કે શું? હું એક એવા ફળની ખેતી કરી રહી છું જેને કોઈ પણ પ્રાણી કે માણસ એક દિવસમાં 3 ફળ 1 મહિના માટે રોજ ખાય તો તે ખૂબ શક્તિશાળી થઈ જશે. અરે વાહ, આ તો આપણા બધા માટે ખૂબ જ ફાયદાકારક હશે, હે ને? ચીલને ખેતી કરવાની એવી તો લગન લાગી હતી કે તે દિવસ રાત બસ ખેતી જ કરતી હતી. અને એક દિવસ તેની મહેનત રંગ લાવી. અરે વાહ, કેટલી સરસ ખેતી થઈ છે. બધા પક્ષીઓ તેનો પાક જોઈ એક એક કરીને ત્યાં જમા થઈ ગયા. ચલો, આખરે મારી મહેનત સફળ થઈ. તો આ તે ફળ છે જેને કોઈ 1 મહિના સુધી સતત ખાય તો તે પ્રાણી સૌથી વધારે શક્તિશાળી બની જાય છે. હા, થઈ જશે. ત્યાં અચાનક ચીલને કંઈક વિચાર આવ્યો. એક મિનિટ, બીજના રંગ પ્રમાણે તો આ ફળ લાલ રંગના હોવા જોઈએ. આ વાદળી રંગના કેમ છે? મારી બહેન ચિંકી ચીલે મને કહ્યું હતું કે આમાં તો લાલ રંગના ફળ થશે. ત્યાં એક બીજી ચીલ ચિંકી ત્યાં આવી. મિનકી ચીલ, તને એક જરૂરી વાત પૂછવી હતી. એમ કહે કે આ ફળોને કોઈએ ખાધા તો નથી ને? ના, તો મેં તો કોઈને ખાવા જ નથી દીધા, કારણ કે તે કહ્યું હતું કે લાલ ફળ હશે, પણ આ તો વાદળી રંગના ઉગ્યા છે. હા, હું તને તે જ બતાવવા આવી હતી. એટલે હું તને એક જરૂરી વાત કહેવાનું ભૂલી ગઈ હતી કે શરૂઆતમાં આ ફળનો કલર વાદળી થશે અને 2 મહિના સુધી વાદળી જ રહેશે. આવામાં જો તેને રોજ 1 મહિના માટે કોઈ ખાઈ લે તો તે ખૂબ કમજોર થઈ જશે. પણ જ્યારે તેને 2 મહિના થઈ જશે ત્યારે તેમનો રંગ લાલ થઈ જશે. અને ત્યારે જો તેને 1 મહિના સુધી કોઈ ખાઈ લે ને તો તેની તાકાત 4 ગણી થઈ જશે. ચાલ, સારું થયું તું ટાઈમ પર આવી ગઈ. હવે 2 મહિનાની રજા લઈને હું પણ તારી સાથે આવું છું. થોડાક દિવસો શહેરમાં જ રહીશ. ઠીક છે. આમ કહી મિનકી ચીલે બધા પક્ષીઓને કહ્યું કે તમે લોકો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ પક્ષી કે પ્રાણી તેને ના ખાવું જોઈએ. જ્યાં સુધી હું પાછી ના આવું ત્યાં સુધી આ વાતનું ખાસ ધ્યાન રાખજો. ઠીક છે મિનકી ચીલ. મિનકી ચીલ ચિંકી ચીલ સાથે ત્યાંથી જતી રહી. આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવાનું છે આ વાતનું. ઠીક છે? હા ટીનુ ચકલી, તું બરાબર કહે છે. બધા પક્ષીઓ પોતપોતાના માળામાં જતા રહ્યા. સોનું કબૂતર તેના માળામાં બેઠો હતો. તેની સાથે તેની પત્ની પણ તેની સાથે વાતો કરતી હતી. તેમના માળામાં 2 ઈંડા હતા. આપણા ઈંડાને કેટલા દિવસો થઈ ગયા, હજુ સુધી તૂટ્યા નથી. તમને શું લાગે છે? અરે કઈ વાંધો નહીં, આવું ક્યારેક ક્યારેક થઈ જાય છે, તો તેની ચિંતા ના કર. અરે વાહ, 2 ઈંડા. અરે આ તો ગોલ્ડી છે. ગોલ્ડીબાજ નીચે આવ્યો અને 2 ઈંડા ચટ કરી ગયો. ગોલ્ડી! દુષ્ટ બાજ, તે મારા ઈંડાને ખાઈ લીધા. ભગવાન કરે કે તારા એક હાડકા ભાંગી જાય. બસ. અરે શ્રાપ એવો આપો જે કબૂલ થાય, એવો નહીં જેનું કંઈ મહત્વ જ ના હોય. હવે તો હું રોજ આવીશ અને એક પક્ષી કે તેમના ઈંડાઓને જરૂર ખાઈશ. પછી બધા પક્ષીઓ કબૂતરી અને કબૂતરને જોઈ ખૂબ જ દુઃખી થયા. આ
દુષ્ટ ગોલ્ડી ઉપર તો મને પહેલાથી જ શંકા હતી. તેની ખરાબ નજર આપણા જંગલ ઉપર જ છે. હવે આનાથી કેવી રીતે છુટકારો મળશે? તેના માટે આપણે કંઈક તો વિચારવું જ પડશે. બધા પક્ષી ખૂબ ડરી ગયા હતા અને ટીનુ ચકલી ખૂબ જ ચિંતામાં હતી. તે લાંબો સમય આનાથી છુટકારો મેળવવા માટે વિચારતી રહી. અચાનક તેને એક વિચાર આવ્યો. તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળો. તેણે બધા પક્ષીઓને કોણ જાણે શું કહ્યું. એ સાંભળી બધા એકબીજાનું મોઢું જોવા લાગ્યા. બીજા દિવસે જ્યારે ગોલ્ડીબાજ આવ્યો, વાહ, સવારે સવારે તાજા ઈંડા જો ખાવા મળે ને તો મજા આવી જાય. પણ આ પક્ષીઓ મને રાજા માનવા માટે તૈયાર જ નથી. ત્યાં સુધી જબરજસ્તી કરીને જ કામ લેવું પડશે. તે ઉપરથી નજર રાખી આગળ વધતો હતો. ટીનુ મેના સાથે વાત કરતી હતી. બંને આસમાની ફળ વિશે વાત કરતા હતા. અરે તમને ખબર છે, આપણે મળીને ગોલ્ડીબાજને ખતમ કરવાના છીએ. શું કહ્યું? તો તું તે ગોલ્ડીબાજને ખતમ કરવાની છે? આ શું, મને મારવાની પ્લાનિંગ? તે ચૂપચાપ એક ડાળ પર બેસી તેમની વાતો સાંભળવા લાગ્યો. હવે આપણે તે દુષ્ટ ગોલ્ડીબાજને કેવી રીતે મારી શકીએ? તે તો બહુ શક્તિશાળી છે. હા, તે તો બધાને ખબર છે. પણ તને જે આ ફળ દેખાય છે ને, તે કોઈ સાધારણ ફળ નથી. સાધારણ ફળ નથી એટલે કે કોઈ પણ પ્રાણી કે પક્ષી 4 ફળને દરરોજ 1 મહિના સુધી સતત ખાય ને તો તે ખૂબ શક્તિશાળી બની જાય છે. ગોલ્ડીબાજ જેવા 4 બાજની શક્તિ તેની અંદર આવી જાય છે. ઓહો, તો આ શક્તિ છે આ ફળમાં. હા, હવે 1 મહિના સુધી તો આ ફળ સિવાય બીજું કાંઈ ના ખાઉં હું. કારણ કે આની અસર ત્યારે જ થાય છે જ્યારે 1 મહિના સુધી આને સતત ખાઈને બીજું કાંઈ ના ખાઈએ. ત્યાર પછી હું તે ગોલ્ડીબાજને હંમેશા માટે ખતમ કરી દઈશ. હા, આ સપનું જ રહેશે અને હવે હું બનીશ આ દુનિયાનો શક્તિશાળી બાજ. હવે ગોલ્ડીબાજ દરરોજ 4 વાર જંગલમાં આવતો અને તે ફળ ખાઈને પાછો જતો રહેતો. અને આમ 30મો દિવસ પણ આવ્યો. વહાલા પક્ષીઓ, આવી જાઓ. ગોલ્ડીનો અવાજ સાંભળી બધા પક્ષીઓ ડરી ગયા અને અમુક અંતરેથી તેને જોવા લાગ્યા. આજે 30મો દિવસ છે અને હું સૌથી વધારે શક્તિશાળી પક્ષી બનવાનો છું. આ તો શું કહે છે ગોલ્ડી? ટીનુ, જે કામ તું કરવાની હતી ને મેં કરી બતાવ્યું. અને આજે 30મો દિવસ. હું આ ફળ ખાઈને તમારા બધાનો રાજા બની જઈશ. ના ગોલ્ડી, આવું ના કરીશ. હું તો કરીશ. આમ કહી ગોલ્ડીબાજે જલ્દીથી 4 ફળ ખાઈ લીધા. આજે તો અલગ જ શક્તિનો અહેસાસ થાય છે મને. આ જોઈ બધા પક્ષીઓ એકબીજાનું મોઢું જોઈ હસવા લાગ્યા. એવામાં મિનકી ચીલ પણ ત્યાં આવી પહોંચી. અરે, આ બાજ અહીંયા શું કરી રહ્યો છે? ઓહો, તો ચીલ પાછી આવી ગઈ. ચાલ હવે નમીને મને સલામ કર. તમે બધા પાગલ થઈ ગયા છો કે શું? ચૂપચાપ અહીંથી જતા રહો, નહીં તો હું તમને બરાબર પાઠ ભણાવીશ. તું પાઠ ભણાવીશ? મારામાં હવે 4 બાજુની શક્તિ આવી ગઈ છે. હું તને હમણાં બતાવું છું. આમ કહી ગોલ્ડીબાજે ચીલ પર ઝપટ મારી, પણ ચીલે પણ તેની ઉપર હુમલો કર્યો. ચીલે તેને બહુ પીટ્યો અને તે અધમરો થઈને જમીન પર પટકાઈ પડ્યો. અરે મારી પોતાની શક્તિ પણ ઓછી થઈ ગઈ. આ શું થઈ રહ્યું છે? બધા પક્ષીઓ તેને જોઈને જોરથી હસવા લાગ્યા. ટીનુ, તું તો કહેતી હતી કે આ ફળ ખાવાથી શક્તિ વધે છે, પણ મારી તો ઓછી થઈ ગઈ. ગોલ્ડીબાજ, આ ફળને ખાવાથી કમજોર થવાય છે. અને તું જે સમજે છે કે તે ચાલાકીથી છુપાઈને કંઈક સાંભળ્યું હતું, તે બધું અમે હાથે કરીને બોલ્યા હતા, જેથી તું આ ફળોને ખાય અને 1 મહિના સુધી અમારા ઈંડા અને બચ્ચા સલામત રહે અને તું કમજોર થઈ જાય. આ સાંભળી ગોલ્ડીબાજ હેરાન થઈ ગયો. શું આ છૂટકુ પક્ષીઓએ મને બેવકૂફ બનાવ્યો? આમ કહી ગોલ્ડીબાજ ખરાબ રીતે ઘસડાતો ત્યાંથી જતો રહ્યો.
અને બધા પક્ષીઓ ખુશીથી ઉછળી પડ્યા. કોઈ જંગલમાં બે ઘેટા રહેતા હતા, મોટું અને પતલું. જ્યાં પતલું બધા કામમાં ફૂર્તીલો અને પ્રામાણિક હતો, મોટું એટલો જ ઢીલો અને આળસુ હતો. તે સિવાય જંગલમાં હાથી, વાંદરો, હરણ અને બીજા ઘણા બધા જાનવરો રહેતા હતા. સાંજના સમયે વાંદરો ઝાડની ડાળી પર બેસીને પહેરો ભરતો હતો, કારણ કે સિંહ હંમેશા રાત્રે જ પોતાનો શિકાર કરવા આવતો હતો. જ્યારે પણ સિંહ તે બાજુ આવે, વાંદરો બૂમો પાડીને બધાને જણાવી દેતો. બધા જાનવરો દોડીને હાથી પાસે ભેગા થઈ જતા. સિંહ જ્યારે બધા જાનવરોને હાથી પાસે ભેગા થયેલા જોતો તો દૂરથી જ તે પાછો જતો રહેતો. આ રીતે જંગલમાં બધા જાનવરો હળી મળીને એકબીજાનું રક્ષણ કરતા હતા. એકવાર ઠંડીની ઋતુમાં મોટું અને પતલું ઊભા ઊભા વાતો કરતા હતા. મોટું, જ્યારથી શરદી આવી છે ત્યાંથી અહીં સૂવામાં મને ઘણી તકલીફ થાય છે. બીજા બધા જાનવર પોતપોતાના ઘરમાં આરામથી સૂવે છે, કોઈ ગુફામાં, કોઈ માળામાં, કોઈ ઝાડ પર. તો પછી આપણે પણ આપણા સૂવા માટેની જગ્યા કેમ શોધી ના લઈએ? વાત તો સાચી છે, પણ નવું ઘર શોધવામાં ઘણો ટાઈમ લાગશે અને પછી બનાવવામાં પણ મહેનત લાગશે. આ સાંભળીને પતલું સમજી ગયો કે તે આળસના કારણે આમ કહી રહ્યો છે. સારું દોસ્ત, જેવી તારી મરજી, પણ હું તો મારા માટે ઘરની વ્યવસ્થા કરવા જઈ રહ્યો છું. હા. આમ કહીને તે ઘરની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યો. અંતે તેની નજર વડના એક મોટા ઝાડ પર પડી, જેના થડમાં એક મોટું બખોલું હતું. તે બખોલામાં થઈને તે ઝાડની અંદર ગયો અને ત્યાં સરસ રીતે બેસી ગયો. તેણે વિચાર્યું કે આને તો તે પોતાના ઘરની જેમ વાપરી શકે છે. તે ખુશ થઈને મોટુને બોલાવીને લાવ્યો અને તેને પોતાનું ઘર બતાવ્યું. પતલું દોસ્ત, તને તો ઘણું સારું ઘર મળી ગયું છે, પણ આમાં ફક્ત એક જ જણ રહી શકે છે. મારું શું થશે? અરે તું ચિંતા ના કર મોટું, આપણે બંને મળીને તારા માટે પણ આવું જ એક ઘર શોધી લઈશું. મોટુને હજુ પણ પોતાનું ઘર શોધવામાં આળસ આવતી હતી, તેથી તેણે એક યુક્તિ વિચારી. પછીના દિવસે મોટુએ દિવસમાં જ ઘોંઘાટ કરી મૂક્યો કે સિંહ તેમના વિસ્તારમાં ફરી રહ્યો છે અને એક જાનવરને પોતાનો શિકાર બનાવી દીધો છે. તેનો આ ઘોંઘાટ સાંભળીને હાથી, પતલું, હરણ અને અન્ય જાનવરો પણ ત્યાં આવી પહોંચ્યા. અરે, આવું કેવી રીતે થઈ શકે છે? સિંહ તો સાંજના સમય શિકાર માટે આવે છે. તે ક્યાંક બીજા જાનવરને તો સિંહ સમજી નથી લીધો ને? ના, હું સાચું જ કહું છું, તે સિંહ હતો. જો વાંદરો હાજર હોત તો આપણે હમણાં જ તેને જોવાનું કહેત કે સાચે જ કોઈ સિંહ આવ્યો છે કે આ ફક્ત તારો એક વહેમ છે. આ સાંભળીને મોટું બહાનું બનાવીને બોલ્યો. અરે આજ તો પછતાવાની વાત છે કે સિંહ જે જાનવરને પોતાના મોંમાં દબાઈને ફરી રહ્યો છે તે આપણો વહાલો દોસ્ત વાંદરો જ છે. હવે ક્યારે પાછો નહીં આવે. આ સાંભળીને બધા જાનવરો ચોંકી ગયા. જો તેણે વાંદરાનો શિકાર કર્યો છે તો તેના આવવાની ખબર આપનાર આપણામાંથી હવે કોઈ નથી. હવે આપણા માટે અહીંયા રોકાવાનું સલામત નથી. હાથીની વાત સાંભળીને બધા જાનવરોએ ત્યાંથી જવાનો નિર્ણય કર્યો અને મોટું પતલું પણ તેમની સાથે ત્યાંથી નીકળી ગયા. સાંજ પડી તો બધા પોતપોતાની રીતે યોગ્ય જગ્યા જોઈને રોકાઈ ગયા અને પતલું પણ ઝાડની નીચે ઘાસ પર બેસી ગયો. સાંભળ પતલું, તને તો અહીંયા આરામથી ઊંઘ આવી જશે અને હું પણ ક્યાંક જગ્યા જોઈને સૂવા જઈ રહ્યો છું. કાલે સવારે તું ક્યાંય જતો નહીં, હું અહીંયા જ આવીને તને મળીશ. સારું મોટું. સાંભળીને મોટું ત્યાંથી જતો રહ્યો. અને પછી પતલુના તે જ ઘરમાં આરામથી જઈને બેસી ગયો. હવે વાંદરાનો પહેરો ભરવાનો સમય આવ્યો ત્યારે તે ઝાડની ડાળી પર જઈને બેસી ગયો.
તેણે જોયું કે જંગલના બધા જાનવરો ત્યાંથી ગાયબ છે અને તે પછી તેણે સિંહને તે તરફ આવતા જોયો. અરે સિંહ તો અહીંયા જ આવી રહ્યો છે, પણ બધા જાનવરો ગાયબ ક્યાં થઈ ગયા? ત્યાં જ તેની નજર નીચે ફરી રહેલા મોટુ પર પડી અને તે બોલ્યો, મોટું, જલ્દીથી ક્યાંક સંતાઈ જા, અથવા તો ક્યાંક જતો રહે. આ સિંહ તારી તરફ જ આવી રહ્યો છે. સાંભળીને મોટુ ડરી ગયો અને તેને સામેથી સિંહ આવતો દેખાયો. તે દોડીને તે વડના ઝાડની અંદર બેસી ગયો અને સિંહ પણ તેની પાછળ પાછળ તે ઝાડ પાસે આવ્યો અને તેમાં ઘૂસવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ ઝાડનું બખોલું એટલું મોટું ન હતું કે તે તેમાં ઘૂસી શકે. તેથી બહારથી જ મોટુ પર ત્રાડ પાડવા લાગ્યો. મોટુ તેને જોઈને ડરી ગયો અને જોર જોરથી મદદ માટે બૂમો પાડવા લાગ્યો. હવે વાંદરાએ જોયું કે ઝાડની અંદરથી મોટુની બૂમો સંભળાઈ રહી છે અને સિંહ ઝાડની બહાર તેની પર ઘાત લગાઈને બેઠો છે. તેણે મોડું ન કરતા બીજા જાનવરોને શોધવા માટે નીકળી પડ્યો. ઘણા સમય પછી તેને પતલું દેખાયો અને પછી પતલું તેને બાકી જાનવરો પાસે લઈ ગયો. તેને જીવતો જોઈને બધા જાનવરો ખુશ પણ થયા અને આશ્ચર્ય પણ પામ્યા. બીજી બાજુ મોટુ પેલા ઝાડની બખોલમાં બેઠો બેઠો વિચારતો હતો કે કદાચ ખોટું બોલીને તેણે ત્યાંથી બીજા જાનવરોને ભગાડ્યા ન હોત તો આજે તે આ મુશ્કેલીમાં ના હોત. થોડી વાર પછી જમીનમાં કંઈક ધ્રુજારી થવા લાગી. મોટુ સમજી ગયો કે ધરતી હાથીના દોડવાના કારણે ધ્રુજી રહી છે. સિંહે જોયું કે હાથી, પતલું, હરણ, વાંદરો અને બીજા અન્ય જાનવરો દોડીને તેની સામે આવી રહ્યા છે. હાથીએ પાસે જઈને સિંહને એક ટક્કર મારી અને સિંહ દૂર ફંગોળાઈને પડ્યો. પછી બધા જાનવરોને એક સાથે જોઈને સિંહ પાછો પોતાના વિસ્તાર તરફ જતો રહ્યો. ત્યાર પછી મોટુ બખોલની બહાર આવ્યો અને પછી પતલું સાથે બધા જાનવર મોટુ સામે ઊભા રહીને ગુસ્સા ભરેલી નજરે તેને જોવા લાગ્યા. મોટું, શું તું હવે કહીશ કે તે ખોટું બોલીને અમને અહીંયાથી જવા માટે મજબૂર કેમ કર્યા? સાંભળીને મોટુએ તે બધાને બધું જ કહી દીધું અને પછી બોલ્યો, જો તમે લોકો ના આવ્યા હોત તો સિંહ આવી રીતે જ મારા છેલ્લા શ્વાસ સુધી અહીંયા જ બેસત અને આ ઘરની અંદર જ મારું મૃત્યુ થઈ જાત. હું વચન આપું છું કે આજ પછી ક્યારે પણ આળસ નહીં કરીશ કે નહીં મારા ફાયદા માટે ક્યારે પણ ખોટું બોલીશ. સારું મોટુ, જો તું આળસ છોડીને મહેનત કરવાનું અમને વચન આપે છે તો અમે તને માફ કરીએ છીએ. આ ઘર તારું જ છે પતલું દોસ્ત. હવેથી તું જ આમાં રહેજે અને મારા માટે હું મારી મહેનતથી આવું જ ઘર બનાવીશ. આ સાંભળીને બધા જાનવર ખુશ થઈ ગયા અને તે દિવસ પછી બધા જાનવરો હળી મળીને રહેવા લાગ્યા.